નમસ્તે વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું ગુજરાત વાલી ચેનલ પર। આજે આપણે એક એવો ટોપિક લઈને આવ્યા છીએ જે ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે અને ઘણી બધી કમેન્ટો હતી કે શું યુપીએસસી મેન્સ એક્ઝામ ગુજરાતીમાં આપી શકાય, પ્રિલિમ્સ એક્ઝામ કઈ કઈ ભાષામાં આપી શકાય અને ઘણા બધા આજે ક્વેશ્ચન આપણે એવા લઈને આવ્યા છીએ જે મેઇન ક્વેશ્ચન છે, જે આ વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે એમના પણ આમાંથી લઈને કન્ફ્યુઝન હશે કે જે નવી નવી તૈયારી સ્ટાર્ટ કરે છે યુપીએસસીની, તો એમને માધ્યમની ખબર નથી હોતી ને હોય છે તો જે 3 સ્ટેજ છે, પ્રિલિમ્સ છે, મેન્સ છે અને ઇન્ટરવ્યૂ છે, તો કઈ કઈ ભાષામાં આપી શકાય અને એની શું રેન્ક ઉપર શું ઇફેક્ટ પડે, તો આવા બધા પ્રશ્નો જ્યારે વિદ્યાર્થીઓ આપણને પૂછતા હોય છે તેના ઉપર આપણે આજે એક વિડીયો લઈને આવ્યા છીએ જે તમારા તમામ ડાઉટ સોલ્વ કરશે। તો પહેલો એવો જે સ્ટુડન્ટની કન્ફ્યુઝન હોય છે કે શું યુપીએસસી મેન્સ એક્ઝામ ગુજરાતીમાં આપી શકાય, કેમ કે યુપીએસસીની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એમાં એ હિન્દી અને ઇંગ્લિશમાં જ આવશે, પ્રિલિમ્સ એક્ઝામમાં ગુજરાતી આવતું નથી। આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કારણ કે એ ગુજરાત લેવલની એક્ઝામ નથી, એ નેશનલ લેવલની એક્ઝામ છે। એટલે પ્રિલિમ્સ જે એક્ઝામ છે ને એ હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં હશે ને બંને ટાઈપના જે કહીએ ને આપણે કે ટ્રાન્સલેશન કરેલું જ હશે તમારી ક્વેશ્ચન બુકમાં, પણ એમાં હિન્દી અને ઇંગ્લિશ હશે, એમાં ગુજરાતી હશે નહીં। એટલે પ્રિલિમ્સ એક્ઝામમાં હિન્દી અને ગુજરાતી આવે છે, પણ જે મેન્સ એક્ઝામ છે યુપીએસસી એમાં ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે શું અમે યુપીએસસીની એક્ઝામ મેન્સ ગુજરાતીમાં આપી શકીએ, તો હા, તમે યુપીએસસી મેન્સ એક્ઝામ ગુજરાતીમાં આપી શકો। તમને ખબર હશે કે યુપીએસસીમાં 2 ક્વોલિફાઈંગ પેપર હોય છે, જે એક ઇન્ડિયન લેંગ્વેજનું હોય છે અને એક ઇંગ્લિશ પેપર હોય છે। આ ક્વોલિફાઈંગ હોય છે, બીજા જનરલ સ્ટડીઝના પેપર હોય છે, એક એસેનું પેપર હોય છે, 2 ઓપ્શનલના પેપર હોય છે, તો આ બધા જ તમે ગુજરાતીમાં આપી શકો। સફીન હસન સર, જો તમે વિદ્યાર્થીઓ ઓળખતા જ હશે સરને, તો એમને પણ મેન્સ એક્ઝામ ગુજરાતીમાં આપી હતી। એમના ઇન્ટરવ્યૂમાં ઘણી વખત એમને આ વસ્તુ મેન્શન કરેલી છે કે એમને મેન્સ એક્ઝામ ગુજરાતીમાં આપી હતી। ઠીક છે, તો યુપીએસસીની મેન્સ એક્ઝામ તમે ગુજરાતીમાં આપી શકો। ઠીક છે, બીજો એક એવો ક્વેશ્ચન હતો કે શું યુપીએસસીમાં અમારે ફ્લુઅન્ટ ઇંગ્લિશ આવડવું જોઈએ, અમને કેટલું અમારું ઇંગ્લિશ આવડવું જોઈએ, તો આ ક્વેશ્ચનમાં હું કહીશ કે જો તમારું ઇંગ્લિશ ઠીકઠાક છે, સારું એવું તમે લખેલું સમજી શકતા હોય તો તમારે, અને સારી એવી તમારી આન્સર રાઇટિંગ, એટલે કે તમે એવું નથી કે તમે એકદમ ગ્રામર આવડવું જોઈએ કે બહુ સ્ટ્રોંગ ગ્રામર હોવું જોઈએ, તમને બહુ ફેન્સી વર્ડ્સ લખતા આવડવા જોઈએ, ના, જો તમારું સામાન્ય જે ઇંગ્લિશ કહેવાય સારું છે અને તમે એક ટોપિક સમજીને એને અંગ્રેજીમાં લખી શકો છો, તો તમારે ઇંગ્લિશમાં એક્ઝામ આપવી જોઈએ। એમાં ફ્લુઅન્ટ ઇંગ્લિશની જરૂર હોતી નથી કે તમને એક્સ્ટ્રા ઓર્ડિનરી તમારું ઇંગ્લિશ જોઈશે, ના, સામાન્ય રીતે તમારું ઇંગ્લિશ સારું છે તો તમે એક્ઝામ આપી શકો। કારણ કે જ્યારે તમે મેન્સ એક્ઝામ આપો છો ઇંગ્લિશમાં, તો એવું નથી કે ત્યાં તમારું ગ્રામર ચેક થશે, ત્યાં તમારું ગ્રામર ચેક થતું નથી, કારણ કે 20 જેવા ક્વેશ્ચન હોય છે, ટાઈમ ઓછો હોય છે અને ઘણું બધું લખવાનું હોય છે, તો ગ્રામર કોઈ એટલું જોવામાં આવતું નથી। તમને સામાન્ય રીતે તમે કોઈ કોન્સેપ્ટ કે કોઈ ટોપિકને સમજાવી શકો છો ઇંગ્લિશમાં, તો તમારે પેપર ઇંગ્લિશમાં જ આપવું જોઈએ। ઠીક છે, ત્રીજી કોમેન્ટ હતી એક વિદ્યાર્થીની કે શું ઇન્ટરવ્યૂ અને મેન્સ અલગ અલગ ભાષામાં આપી શકાય, તો હા, તમે ઇન્ટરવ્યૂ અને મેન્સ અલગ અલગ ભાષામાં આપી શકો। તમે જો મેન્સ ગુજરાતીમાં આપી છે તો તમે ઇન્ટરવ્યૂ ગુજરાતીમાં પણ આપી શકો, તમે ઇન્ટરવ્યૂ હિન્દીમાં પણ આપી શકો, તમે કોઈ પણ ભાષામાં ઇન્ટરવ્યૂ આપી શકો। અને જો તમે કોઈ બી તમારી મેન્સ તમે કોઈ પણ લેંગ્વેજમાં આપી છે, તમે ઇન્ટરવ્યૂ કોઈ પણ ભાષામાં આપી
શકો. તો આ ક્વેશ્ચન તમારો સોલ્વ થઈ ગયો છે. ચોથી જે કોમેન્ટ હતી વિદ્યાર્થીઓની કે જો યુપીએસસી મેન્સ એક્ઝામ ગુજરાતી મીડિયમમાં આપીશું તો રેન્ક ઉપર કોઈ ઇફેક્ટ પડશે. તો આજે આપણે અહીંયા કોઈ હવાઈ વાતો કરવાની નથી. જે સાચું છે એ જ આપણે આજે કહેવાના છીએ. તો યુપીએસસીની એક્ઝામ તમે ગુજરાતી મીડિયમમાં આપો, સારું છે. જો તમારું ગુજરાતી લેવલ બહુ સારું છે, તમારી આન્સર રાઇટિંગ બહુ મસ્ત છે તો સારું. પણ અત્યારે જે ટ્રેન્ડ જોઈએ છીએ ને એમાં એવું થતું હોય છે કે ઇંગ્લિશ મીડિયમવાળા જે વિદ્યાર્થીઓ ખાસ જે હોય છે એ ક્યાંક ને ક્યાંક એમનું સિલેક્શન વધી જતું હોય છે. પછી હિન્દી મીડિયમનું વધતું હોય છે અને ગુજરાતી લેંગ્વેજ કે કોઈ પણ રિજનલ લેંગ્વેજમાં આપણું સિલેક્શન થઈ જાય. પણ તમારું પછી ત્યાં તમારું જે આન્સર રાઇટિંગ બહુ સારી હોવી જોઈએ, તમારી પ્રેક્ટિસ બહુ સારી હોવી જોઈએ તો તમે બહુ સારી રેન્ક લાવી શકો. બાકી થોડા ઘણી તો રેન્ક ઉપર અસર થતી જ હોય છે. કારણ કે ત્યાં લોકો ઇંગ્લિશ મીડિયમવાળા હશે, હિન્દી મીડિયમવાળા હશે અને આપણી ગુજરાતી મીડિયમ હશે તો થોડા ઘણો તો ત્યાં અસર થાય છે. આ રિયાલિટી છે. અને જો તમારું ગુજરાતી આન્સર રાઇટિંગ બેસ્ટ છે તો પછી કોઈની તાકાત નથી કે તમારી રેન્ક ઉપર કોઈ અસર પડે. તો તમારી સારી જ રેન્ક આવવાની છે. પણ થોડું ઘણું જે અહીંયા માર્કેટમાં જે ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે તો થોડું પ્રાયોરિટાઇઝિંગ ઇંગ્લિશ મીડિયમને મળતું હોય છે. એટલે જ કહીએ કે જો તમારું ઇંગ્લિશ થોડું ઠીકઠાક હોય તો તમારે 100% ઇંગ્લિશમાં આન્સર રાઇટિંગ કરવી જોઈએ. હા, ઇન્ટરવ્યૂ તમે પછી ગુજરાતી હિન્દીમાં આપી શકો. અને મારું કહેવું તો એવું છે કે ઇન્ટરવ્યૂ તમને જો ઇંગ્લિશ ના આવડતું હોય ને તો તમારે ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં આપવું જોઈએ. શા માટે? કારણ કે ઇન્ટરવ્યૂ જે લેતા હશે ને એમને હિન્દી ઇંગ્લિશ ખબર પડતી હશે. ગુજરાતી માટે પણ કેવું હોય છે કે જ્યારે તમે પેનલમાં બેઠા હોય છો તો ગુજરાતી જ્યારે તમે બોલો છો ને તો એક ટ્રાન્સલેટર હોય છે કે જે ગુજરાતી પેનલવાળાઓને સમજાવે છે કે તમે આ બોલી રહ્યા છો. તો થોડું એવું થતું હોય છે તો ટાઈમ ટેકિંગ થઈ જાય. તો શા માટે? હિન્દી તો આપણે નોર્મલી બોલી શકીએ. તો તમારી જે આપણે ગોલ્ડન સલાહ છે, જો ઇન્ટરવ્યૂ આપો તો હિન્દી મીડિયમમાં આપો. જો તમારું સ્પીકિંગ ઇંગ્લિશ હોય તો તમે ઇંગ્લિશમાં આપી શકો. બાકી હિન્દીમાં સારી રીતે તમે ઇન્ટરવ્યૂ હેન્ડલ કરી શકો. હિન્દી કોઈ એટલું હાર્ડ નથી. અને તમે મેન્સ તમારું ગુજરાતી સારું હોય, તમે સારી પ્રેક્ટિસ કરી શકતા હોય તો તમે ગુજરાતી મેન્સમાં પણ આપી શકો. પ્રિલિમ્સમાં તો હિન્દી અને ઇંગ્લિશમાં જ ક્વેશ્ચન હોય છે. ઠીક છે. અને જે સ્ટુડન્ટ સિરિયસ છે ને એને આ બધી જે ચેલેન્જ છે ને પાર કરી દેશે. ઠીક છે. જેને કરવું છે એ કરી લેશે. બાકી આપણે ઘણી વખત એક્સક્યુઝ આપણને મળી જતા હોય છે કે આમ છે તેમ છે. જો તમે યુપીએસસીની મેન્સ એક્ઝામ ગુજરાતીમાં આપતા હોય અને ગુજરાતીમાં આન્સર રાઇટિંગ લખવાની પ્રેક્ટિસ તમે જોરદાર કરી હોય અને મે બી જો તમારું સિલેક્શન યુપીએસસીમાં ના થાય તો એ વસ્તુ જીપીએસસીમાં તમને બહુ ફાયદો કરાવશે. અત્યારે તો જીપીએસસીની યુપીએસસીની બંનેની પેટર્ન એક્ઝામ પેટર્ન સરખી કરી દેવામાં આવી છે. તો તમે સમજી શકો છો કે તમને બેનિફિટ જ થશે તમે કોઈ પણ મીડિયમ ચૂઝ કરો છો. તો આ જે કોમેન્ટ હતી તો આપણે આજે આ સોલ્વ કરીશું. આગળ પણ જો હજુ તમને કોઈ કન્ફ્યુઝન રહી જતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે નેક્સ્ટ વિડીયોઝ એના ઉપર લાવીશું. બધી કોમેન્ટો આપણે રીડ કરીએ છીએ અને એમનું સોલ્યુશન આપવા માટે આપણે વિડીયોઝ લાવીએ છીએ. તો નેક્સ્ટ તમારે કોઈ પણ યુપીએસસી કે જીપીએસસીને લગતી કોઈ કન્ફ્યુઝન રહી ગઈ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. જેવી રીતના કે અમારો એક વિદ્યાર્થી જેને ફોર્મ યુપીએસસીનું ભર્યું હતું તેનો આપણે જે કહીએ ને કે એક ડેમો લઈને આવ્યા છીએ કે ઘણી વખત એવું કહેતા હોય છે વિદ્યાર્થીઓ કે શું આપણે લેંગ્વેજ ક્યારે ચૂઝ કરવા મળે? તો જ્યારે તમે યુપીએસસીનું ફોર્મ ફિલ કરો છો ત્યારે જ તમને સિલેક્ટ કરવાનું કહેતા હોય છે કે શું તમારે મેન્સ કઈ ભાષામાં આપવી છે, તમારે ઓપ્શનલ પેપર કઈ ભાષામાં આપવા છે, તમારે ઇન્ટરવ્યૂ કઈ ભાષામાં આપવું છે. તો ત્યારે સિલેક્શન થતું હોય છે. જેવી રીતના કે આપણો એક વિદ્યાર્થી છે જેને જો આ 12મો ટોપિક છે કે લેંગ્વેજ મીડિયમ ફોર એક્ઝામિનેશન ફોર પેપર 1 to 5
જે કે જનરલ સ્ટડી એસે અને જનરલ સ્ટડીઝના પેપર કયા માધ્યમમાં આપવા છે, તો એ સ્ટુડન્ટે ઇંગ્લિશ કર્યું છે. તમે ગુજરાતી કરી શકો, તમે હિન્દી કરી શકો, તમને ચોઈસ મળે છે. પછી એવું કીધું છે કે લેંગ્વેજ મીડિયમ ફોર એક્ઝામિનેશન ફોર પેપર 6 to 8 એટલે કે 6 to 8. હા, તો આ ઓપ્શનલ સબ્જેક્ટ છે જેના 2 પેપર હોય છે. તો તમે અલગથી 2 પેપર માટે પણ અલગથી તમે મીડિયમ ચૂઝ કરી શકો છો. જેવી રીતના કે તમે આ 5 માટે જો ગમે મીડિયમ કર્યું હોય તો તમે આના માટે પણ અલગથી કરી શકો છો. એવું નથી હોતું કે 5 પેપર માટે તમે જે મીડિયમ સિલેક્ટ કર્યું હોય એ સેમ ઓપ્શનલ માટે કરવું પડે. ના, તમે અહીંયા પણ અલગ કરી શકો છો ને ઓપ્શનલ માટે પણ અલગથી કરી શકો છો. જેવી રીતના કે જો તમે હિન્દી મીડિયમ ચૂઝ કર્યું હોય તો ઓપ્શનલ પેપરમાં જો તમે ગુજરાતી લિટરેચર રાખ્યું હોય તો તમે ગુજરાતી સિલેક્ટ કરશો. એટલે તમે અહીંયા પણ સિલેક્ટ અલગ માધ્યમ કરી શકો છો. બીજો કે તમે લાસ્ટ જોશો કે લેંગ્વેજ મીડિયમ ફોર ઇન્ટરવ્યૂ ટેસ્ટ, તો એ સ્ટુડન્ટે હિન્દી રાખ્યું છે. તો તમે હવે તમારો ડાઉટ ક્લિયર થઈ ગયો છે કે જનરલ સ્ટડીઝ પેપર માટે પણ તમે ગમે મીડિયમ ચૂઝ કરી શકો છો, તમે ઓપ્શનલ પેપર માટે ગમે મીડિયમ ચૂઝ કરી શકો છો, અને ઇન્ટરવ્યૂ માટે પણ તમે કોઈ પણ મીડિયમ તમે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી કોઈ પણ લેંગ્વેજમાં ઇન્ટરવ્યૂ આપી શકો છો. તો મારા ખ્યાલથી તમારા બધા જ ડાઉટ આજે ક્લિયર થઈ ગયા હશે. તો જો નેક્સ્ટ કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવવાના છીએ. અને પીવાયક્યુ જે યુપીએસસીના છે ને એ પણ આપણે ગુજરાતીમાં કરાવવાના છે, તો એ પણ સિરીઝ આપણી આવશે. તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવી ચેનલ છે એટલે થોડો સપોર્ટ પણ કરજો. જય હિન્દ. અને કંઈ પણ તમારી કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો. જય હિન્દ. થેન્ક યુ.